જે માર્ગમાં હોય ને એમાં નીતિ ના હોય ને, આ તો નીતિ વગરનું ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી કથની કરતા હોય, ગમે એટલું ભજનમાં જતા હોય, પણ આપણી નીતિ શુદ્ધ ના હોય તો નીતિ વગરનું બધું નકામું. એક ચોર હતો અને ચોર કોઈ પણ જગ્યાએ જાય તો કદી ખાલી ના આવે. તો મોટા ધનવાનનું એને મકાન ફાડ્યું અને મોટું કોટકું બધું ધન ઝવેરાત પૈસા, અને એને ભૂખ લાગેલી હતી તો ડબ્બા પડ્યા હતા એટલે ખોડ ગણી અને એને મેઠું ખાઈ ગયો. એટલે મેઠું મોઢામાં નોચ્યું. અને એક નીતિ હતી કે જે ઘરનું લૂણ ખાવું ને ત્યાં કદી ખૂટવું નહીં, એનું કદી ખરાબ કરવું. એ પોટકું એને મૂકી દીધું અને એક ચિઠ્ઠી લખીને મૂકી અને જતો રહ્યો. સવારમાં બધે આવો થઈ ગયું કે તિજોરી તૂટેલી છે, દરવાજો તૂટેલો છે, ઘરને ખોડું પાડેલું છે, અને ખૂબ વજેલું પડ્યું છે, પોટકું વજેલું પડશે, ચિઠ્ઠી પડી છે. ચિઠ્ઠી એને વાંચી તો એને કીધું કે મેં જે ઘરનું લૂણ ખું છું અહીંયા કોઈ દાડો લૂંટ કરતો નથી, કારણ કે ભૂલથી હું લૂણ ખાઈ ગયો, ભૂલથી મેઠું થઈ ગયો. એટલે હું હવે એક ચોર છે તો એનામાં નીતિમત્તા. પહેલાના ડાકુ બારવટિયાઓ હતા ને તો એના નીતિમત્તા હતી. કોઈ બેન દીકરી ઉપર નજર બગાડતા. જે બારવટા થઈ ગયા પહેલા, અત્યારે ગવરાઈ ગયા, સાધુ મકરાણી જેવા જે ગવરાઈ ગયા. એનું રામવાળો, તમે હેભલવાળ, આ બધા ગવરાઈ ગયા. એનું કારણ શું છે કે એમનામાં નીતિ હતી. અને જે હરામનું લઈ લૂંટતા હતા એને લૂંટ્યા નહીં. અને કોઈ દાડો બેન દીકરીઓની નજર કરી નથી. એમનામાં ડાકુઓમાં નીતિ હતી. તો પછી ભક્તમાં નીતિ કેવી હોવી જોઈએ? આપણે નીતિના 3 પ્રકાર હોય. એક વ્યવહારિક નીતિ, એક સ્વાર્થની નીતિ અને પ્રભુ અધિષ્ઠિત નીતિ. આ 3 પ્રકારની નીતિ હોય. જે સ્વાર્થની નીતિ હોય ને, હવે તમારે ઘેર કોઈ પણ મહેમાન કે કોઈ બી વ્યવહારમાં તમે કોઈને હાથ ગરણું કરવા ટાઈમસર જો છો, તમે ઘેર આવે તો મહેમાનને આગતા સ્વાગતા કરો છો, તમે મહેમાનને જાગવવાના કરો છો, મારા ગોદડા પાથરો છો, પછી કોઈ બોલમણું હોય તો એની ઘેર બોલાવવા પણ જો છો. આ એક નીતિ છે ને, પણ એ સ્વાર્થની નીતિ. કારણ કે આપણે જાહત પેલા આવશે અને કે ના જતો કોણ આવે? જો આપણે હગાવાલામાં ના જા આ તો કોઈ આપણા ઘેર આવે. જો કોઈની આપણે મનવાર ના કરે તો આપણી પણ કોઈ મનવાર કરે ને. આપણે જો કોઈના ઘેર જઈને ચોટલો ના લખાવે તો આપણે કોઈ ચોટ લખાવે નહીં. એટલે આ સ્વાર્થની નીતિ છે. એક સ્વાર્થની નીતિ, એક વ્યવહારિક નીતિ. સ્વાર્થ માટે દુકાનમાં તમે જો તો જાગવવાના કરતા હોય ઘણી દુકાનો, પણ એ સ્વાર્થની નીતિ છે. તમે ઘણા બધી આપણા હાજીઓ હોય ને, હાજીઓ કોઈ દીકરાનો હોય અને કદાચ કોઈ જોવા આવ્યા હોય તો તમે કેટલી સેવા કરો. અને કોઈ હાદો મોણો એમ આવ્યો હોય તમે એટલી સેવા કરો એની. મારા ગોદડે પાથરા, પછી તે હું ચોક ઠંડુ ના મળતું હોય ને ઉનાળામાં તો શેઠે ડીસા લેવા જવું પડે ને તો એ લઈને પાવા. અને કાયમીના વેવાઈ આવ્યા હોય તો કે સાલ છે, કાયમીના વેવાઈ આવ્યા હોય તો સાલ છે. આ કરો છો પણ આની પાછળ સ્વાર્થ. એટલે અમુક નીતિઓ સ્વાર્થની છે. હવે જે પ્રભુ અધિષ્ઠિત નીતિ, ભક્તિ માર્ગમાં જે નીતિ છે, અમુક વ્યવહારિક, અમુક વ્યવહારો આપણે ફરજિયાત કરવા. લગ્ન લઈને જશે તો લગ્નમાં જે વ્યવહારમાં આવતો હોય બધું કરવું જ પડે. જોન લઈને જશે તો આખા ગામની કુંવાઈશન કોઈક હાલવું પડે, કારણ કે વ્યવહારમાં આવે છે. ન કે પછી નવાવાળા જોન લઈને આવ્યા હતા, કોઈ હાલ્યું, કોઈ છોડ્યું, કોઈ ગણી વિશો ગમે એટલો વિવાહ કર્યો તો શા કોમનો, કોઈ કુંવાઈશન તો કોઈ હાલ્યું જ નથી. એટલે આ જે છે ને એ વ્યવહારની નીતિ છે. આપણે દીકરાના લગ્ન પ્રસંગ છે અને આખા ગામને જમણવારનું આમંત્રણ આલો છો તો આ કોઈ પરમારથ છે? આ તો વ્યવહારિક નીતિ છે. એટલે આ તો બધું આપણે કરવું પડે વ્યવહાર ચલાવવા માટે. પણ એક પ્રભુ અધિષ્ઠિત નીતિ છે. પ્રભુ અધિષ્ઠિત નીતિ છે કે એક તો ભક્તિ સદગુરુ મહારાજે આપણને જે વચન આપ્યું છે, જે જગ્યાએ આપણને રાખ્યા છે એ જગ્યાએથી અડગ રહેવું. એ માર્ગમાંથી જરાય ડગવું નહીં. પછી કોઈ પણ હવે આ જે ભજન સત્સંગ રાખો છો અને ભજન સત્સંગ રાખી અને તમે કાર્યક્રમ કરી અને સંત મહાપુરુષોની પધરામણી કરો છો, એમને સેવા કરો છો, ભક્તની સેવા કરો છો, આ બધું કરો છો, આમાં બીજો કોઈ સ્વાર્થ કરો? આમાં કોઈ સ્વાર્થ નથી. એટલે સ્વાર્થ વગરની નીતિ. જે તમને ગુરુ મહારાજે જે જગ્યાએ ઊભા રાખ્યા છે, તમને કઈ જગ્યાએ ઊભા રાખ્યા છે, કે તમારું સ્થાન કયું છે, તમારું ઠેકાણું કયું છે,
તમને કઈ જગ્યાએ એને પદ આપ્યું છે, અવિચાર પદ મળ્યું છે તમને કીર્તિભાઈ, અને એ અવિચાર પદ જ્યાર સુધી સમજાતું નથી એટલી વાર ખબર પડતી નથી. પણ ગુરુ મહારાજે ઊભા રાખ્યા, જો તમે એમાં અડગ મહેનત કરો અને નીતિથી રહો તો એ પદને પ્રાપ્ત કરી શકો ને કરી શકો. એટલે ગુરુ મહારાજે જે પદ આપ્યું છે એ નીતિમાં જ રહેવું. સુણો સંતો નીતિ કરો. પછી કીધું આગળ કે ટીલા ટબકા ગળામાં માળા નાખો. ગમે એટલી માળાઓ પહેરેલી હોય, ગમે એટલું લોમાં ટીલા કરેલા હોય, પણ આરે હોય પેલો બિહારમાં એક છે ને હજી આટલી બધી માળાઓ રાખે છે અને નરવો ભેળસેળ કરે હે. હવે આ તો એ જે દેખાવ પૂરી માળાઓ પહેરે છે ને કે નરવું ભેળસેળ વાળું અને નરવું ડુપ્લિકેટ આપ કરે છે, નરવું ડુપ્લિકેટ વાળું કરે છે એ નીતિ. એટલે ગળામાં ગમે એટલા માળાના ઠોક હોય, આપણે જો એ માર્ગે ચાલતા ના, આપણે જૂઠું બોલતા હા, આપણે ગુરુ મહારાજ પ્રત્યે નિષ્ઠા ના હોય, આપણે સંતો પ્રત્યે ભાવ ના હોય, આપણે પ્રેમ ના હોય, તો આપણે એ ગળામાં જે તિલક ટબકા કરેલા હોય ને, માથામાં ટીલું કપાળમાં તિલક કરેલું હોય, ગળામાં માળાના ઠોક પહેરેલા હોય, તો કે એ રોવે તમને રોવે છે. કારણ કે અમે અવળી જગ્યાએ પહેરાઈ ગયા. અમે પેલી તરવેર આવી ને કે વાપરે જ નહીં, તરવેર તો એરી હવે પેલો પોળા કાપે, કોઈ બટાકા આવું કાપે તો તરવાર તો એ ચોકમાં આવે. એટલે આ તો એની હતી ને અને એ જતી રહી. એટલે તલવારે રોવે છે કે મને હું એને હાથમાં જોઈ પડી. એટલે એમ આ તીલું રોવે કે હું ખોટી જગ્યાએ આવી ગઈ, માળાએ રોવે કે હું ખોટી જગ્યાએ. ટીલા ટબકા ગળામાં માળા તો તેમણે મૂકી, નીતિ વિના તેમણે મૂકી પોક. એ પણ લડે છે. નીતિ જ્ઞાન ગમે એટલું હોય, જ્ઞાન ગમે એટલું, ઘણા વિદ્વાનો હોય છે, ઘણા કલાકારો હોય છે, બોલતા હોય છે, સરસ બોલતા હોય છે, રામાયણ આખી બોલતા હોય છે, મહાભારત આખું કહેતા હોય છે, ચાકીઓ કહેતા હોય, ભજન ગાતા હોય, પણ પી બેઠેલા હોય છે, જુગાર રમતા હોય છે, ચોરીઓ કરતા હોય છે, કોઈ નીતિ હોતી નેશા ભ્રષ્ટ હોય છે. એમ જો આપણે પણ ભક્તને પણ જરાક પણ ઓખમાં મેલ હોય, જરાક પણ હૈયામાં મેલ હોય, જરાક પણ દિલમાં મેલ હોય તો સમજવું કે એ જ્ઞાન નકો. તમે જો કદાચ એ રીતે તમારા જ્ઞાન નથી ને અને એ વર્તન છે તો જ્ઞાન ગમે એટલું છે તો એ જ્ઞાન નકામું છે. નારાયણ નામ નીતિથી નક્કી થાય. આ પરમાત્માની જે ભક્તિની જે નીતિ છે એ સમર્પિત ભાવ છે, અને ભાવે સદગુરુ ચરણમાં જા તો એ નારાયણનું નામ નક્કી થાય. એ સિવાય નારાયણનું નામ નક્કી થતું નથી. એટલે આ પ્રમાણે આપણે રહી અને આપણે આગળ વધીશું તો જેને સાક્ષાત્કાર થયો છે એ તો થયો જ છે, પણ નથી થયો એને થશે પણ એક વચન ઉપર વિશ્વાસ રાખવો પડશે, અડગતા રાખવી પડશે અને ગહારો રાખવો પડશે. એટલે ઘડી બે લીટી ગાઉં અંતર